શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં ધોરણ 10 પાઠ્યપુસ્તકમાં રહેલા તમામ અલંકારોને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપની સામે અહીંયા પ્રસ્તુત કરી રહ્યો છું, જે તમારે દરેક પરીક્ષામાં કામમાં આવશે. એમાં જે ટેટની કે ટાટની ટેટ 1 ટેટ 2 કે ટાટ એસ કે એચએસની જે કંઈ પરીક્ષા આપતા હોય, આ સિવાય કોઈને પરીક્ષા આપતા હોય, એમાં તમામે તમામ આ અલંકાર તમને કામમાં આવે એવા છે. પણ આ જે અલંકારો જે છે એ અલંકાર ધોરણ 10ના પાઠ્યપુસ્તકના આધાર પર છે. એટલે અહીંયા તમને જે ઉદાહરણ જોવા માટે મળશે એ ધોરણ 10ના પાઠ્યપુસ્તક પર આધારિત રહેશે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલો પ્રશ્ન છે, અલંકાર ઓળખીને બતાવો. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. તો અંત્યાનુપ્રાસ અલંકાર બને કેવી રીતે? આ કેની અને તેની, આનો પ્રાસ બેસે તો કેની અને તેની, એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકાર એટલે વાક્યના અંતમાં જે શબ્દનો પ્રાસ બેસતો હોય એ અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. અહીંયા બેઠો છે કેની અને તેની. બીજું ઉદાહરણ છે, મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો જેમ આવે એટલે ઉપમા અલંકાર બને. દીકરાની સરખામણી રેસના ઘોડા સાથે કરવામાં આવી છે, માટે અલંકાર ઉપમા થયો. ત્રીજું વાક્ય, એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. આ કલ્પના છે, સંભાવના બતાવવામાં આવી છે, અને જાણે શબ્દ આવે એટલે ઉત્પ્રેક્ષ અલંકાર જ આવે. ચોથું વાક્ય, હલકો અંધકાર ઉતરે છે. અહીંયા સજીવનો ભાવ અંધકારમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે, માટે આ વાક્ય સજીવ અલંકાર બને. અંધકાર જે છે, હલકો અંધકાર ઉતરે છે, તો અહીંયા સજીવનો ભાવ છે, માટે અલંકાર સજીવ અલંકાર બને છે. પાંચમું વાક્ય, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. હવે તુરિયા શબ્દના બે અર્થ થાય. તુરિયા એટલે તત્વ દર્શનને લગતી શક્તિ, તુર્યો એટલે આત્મજ્ઞાન, તુરિયા એટલે આત્મ સાક્ષાત્કાર, એના અર્થમાં છે. આ ગંગા સતીનું જે પદ જે છે આ એની પંક્તિ છે, માટે અલંકાર બને છે શ્લેષ અલંકાર. સદાય ભજનનો વ્યાપાર રે, આ પણ જે છે એ શ્લેષ અલંકાર છે. એમાં વ્યાપાર જે છે એના એના જુદા જુદા અર્થ થાય છે. વ્યાપાર એટલે વેપાર કરવો એમ, અને વ્યાપાર એટલે અહીંયા આત્માનું જે મિલન જે છે પરમાત્માની સાથે કરવું, એટલે આત્મા અને પરમાત્માના અનુસંધાનમાં છે અલંકાર બને છે શ્લેષ અલંકાર. હવે માનો કે તમને શ્લેષ અલંકાર ઉદાહરણમાં સમજવાની માટે તમારે જે શબ્દ આપેલો હોય એના તમને વિવિધ અર્થની ખબર પડે તો સારી રીતે તમે અલંકારને ઓળખી શકતા હોવ છો. સાતમું વાક્ય, આટલા વર્ષે બાળક જ રહી. વ્યાજ સ્તુતિ છે. સ્તુતિ એટલે વખાણ, વ્યાજ એટલે નિંદા. આટલા વર્ષે બાળક જ રહ્યું, મતલબ બાળક મટીને પોતે યુવાન બની ગયેલો છે, કાં તો પ્રૌઢ બની ગયેલો છે, છતાં એનું વર્તન એવું છે, એટલે આ ટીકા પણ થઈ ને વખાણ પણ ત્યાં આગળ થાય. આટલા વર્ષે તો બાળક જ રહ્યું, વ્યાજ સ્તુતિ અલંકાર ત્યાં આગળ બને. બીજું ઉદાહરણ લઈએ આપણે. પછીનું ઉદાહરણ છે, આઠમું વાક્ય, એ સિંહ પર સવારી કરી એવી છે. તો પછી રીંછનું શું ગજું? આ વ્યતિરેક અલંકાર થયું. વ્યતિરેક એટલે એકને બીજા કરતા ચડિયાતું દર્શાવવામાં આવે. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે તેને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે. એ સિંહ પર સવારી કરે એવી છે. એ સિંહ પર સવારી કરે એવી છે, તો પછી રીંછનું શું ગજું? અહીંયા ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું છે, એટલે એની તાકાત જે છે ને એ પોતે સિંહ પર સવારી કરે છે, તો રીંછ ઉપર પણ કરી શકે ને. એટલે જે આ એ ઉપમેય છે એને એને ચડિયાતું બતાવવામાં આવે છે ઉપમાન કરતા. સિંહ પર તો સવારી કરે છે, રીંછની હિસાબ રીંછ પર પણ આસાનીથી સવારી કરી શકે, એના આધારે આ વ્યતિરેક અલંકાર બને છે. નવમું વાક્ય, હું એને જ કવિતા માનતો હતો. તો ઉપમેય અને ઉપમાન એકરૂપ બને એટલે રૂપક અલંકાર બને. હું જે છે એ કવિતા બની ગયું, એટલે ઉપમેય અને ઉપમાન એક છે, માટે રૂપક અલંકાર થાય. દસમું વાક્ય, અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી હતી. તો જેવી શબ્દ આવે એટલે ઉપમા અલંકાર બને. એટલે
અહીંયા ઉપમેયની સરખામણી ઉપમા સાથે કરવામાં આવી છે. અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી હતી. તો પરી નાજુક છોકરી ઉપમેય છે, એની સરખામણી પરી સાથે કરવામાં આવી છે, માટે અલંકાર ઉપમા થયું. આટલું ગરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે, સજીવર પર અલંકાર. ઝાડ જે છે એને ગરડું બતાવ્યું છે, એને આનંદમાં બતાવ્યું છે, માનવીય ભાવનો ઉલ્લેખ થયેલો છે, સજીવનો ભાવ છે, સજીવર પર અલંકાર થયો. 12મું વાક્ય, ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ. ડરનારે શબ્દ છે, ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ. વ્યાસસ્તુતિ, હવે જેને ગરોળીનો ડર લાગે છે એ થોડી રીંછને ડરાઈ શકે. અહીં વખાણ પણ કર્યા અને ટીકા પણ કરી છે. વ્યાસસ્તુતિ અલંકાર થયો. હું કઈ યુધિષ્ઠિર નથી, એકે વાર શા માટે ખોટું બોલવું. આ પણ વ્યાસસ્તુતિ થયું. વખાણ પણ છે અને નિંદા પણ છે. અહીં જ આવે છે જાણે કે સ્વપ્ન સૃષ્ટિની પગલીઓ પાડતે. તો જાણે શબ્દ આવે એટલે ઉત્પ્રેક્ષ અલંકાર ત્યાં આગળ આવે. 15મું વાક્ય, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. તો આ પણ સજીવનો ભાવ બતાવે છે, સજીવ પર અલંકાર થયું. ખડકમાં દીકરી ખડકમાં દીકરીને કોઈ કોતરી રહ્યું છે, તો અહીંયા સજીવનો ભાવ થાય છે ખડકમાં. અલંકાર સજીવ પણ થયું. ભીની પલકમાં દીકરી, તો પલક શબ્દના વિવિધ અર્થ થાય. પલક એટલે આંખની પાપણ, પલક એટલે ક્ષણ, એવા જુદા અર્થ થવાના કારણે શ્લેષ અલંકાર બને છે. પછીનું ઉદાહરણ લઈએ. 17મું વાક્ય, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વર્ણાનુપ્રાસ અલંકાર. એમાં હ હનું પુનરાવર્તન થતું હોવાના કારણે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાપણું કહે છે. આ વાક્યમાં સ્તુતિ પણ છે અને વ્યાજ પણ છે, એટલે વખાણ પણ છે અને નિંદા છે, માટે અલંકાર વ્યાજસ્તુતિ. સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. સમર્પણ ઉપમેય છે, એને રોકાણ અને ડિવિડન્ડનું રૂપક આપેલું હોવાના કારણે રૂપક અલંકાર બને છે. આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે, રૂપક અલંકાર. તો વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે, રૂપક અલંકાર બને છે. કારણ કે વાંસા વગરની ચૂડેલ ઉપમેય અને ઉપમાન એકરૂપ બને છે. વાંસા વગરની એને ચૂડેલનું રૂપક આપવામાં આવેલું હોવાથી. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે. તો સિગારેટનો ધુમાડો એ ઉપમેય છે, એને મનની બેચેનીનું વાયુ સ્વરૂપ એવું રૂપક આપેલું હોવાથી રૂપક અલંકાર બને છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, સજીવ રૂપણ અલંકાર. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભંગ, રૂપક અલંકાર. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. શ્યામા શબ્દના બે અર્થ થાય. શ્યામા એટલે કાળા વાળવાળી સુંદર સ્ત્રી, અને શ્યામા એટલે શ્યામ રંગની. તો અલંકાર બને છે, શ્લેષ અલંકાર બને. ત્યાર પછીનું ઉદાહરણ છે, ત્યાર પછીનું વાક્ય છે, તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. ઉપમા અલંકાર. જેમ ના આધારે ઓળખી શકાય કે ઉપમા અલંકાર છે, પણ કેવી દોરી રાખવાની, મોટી દોરી, એની સરખામણી કરે છે. માળાની સાથે રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય, સજીવ રૂપણ અલંકાર. તડકાની અંદર સજીવનો ભાવ બતાવેલો છે, તડકો રાતવાસો કર્યો હોય એવું સજીવનો ભાવ બતાવેલો હોવાથી સજીવ રૂપણ અલંકાર બને છે. પ્રિયાનું મુખ તો ચંદ્ર કરતાં સુંદર છે, તો પ્રિયાના મુખને ચંદ્ર કરતાં વિશેષ સુંદર બતાવેલું હોવાના કારણે એ અલંકાર બને છે વ્યતિરેક અલંકાર. છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. તો છત્રી એ નિર્જીવ વસ્તુ છે, અને એમાં છત્રી નિર્જીવ વસ્તુ છે, અને એમાં આ સજીવનો ભાવ બતાવેલો હોવાના કારણે એ પંક્તિ સજીવ પર અલંકાર છે. સરતી આ સાંજનો ઉજાસ, તો અહીંયા સ, તો આ એક સનું પુનરાવર્તન બે વખત થતું હોવાના કારણે વર્ણાનુપ્રાસ પણ બને અને શ્લેષ પણ બને. સરતી, તો સર શબ્દના બે અર્થ થાય. સરતી એટલે સરવું અને સરતી એટલે લપસવું. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબ છાય, સજીવ રૂપણ અલંકાર. જે વાંસળીમાંથી છૂટી પડેલો જે સૂર જે છે, જે સ્વર જે છે, એ કદમના છાંયડાને શોધે છે, સજીવનો ભાવ બતાવે છે. રાત રાણી ઝાકળથી નાય, તો રાત રાણીમાં સજીવનો ભાવ બતાવેલો હોવાથી સજીવ રૂપણ અલંકાર બને છે. ર અને ર નું પુનરાવર્તન થતું હોવાના કારણે
વર્ણાનુપ્રાસ અલંકાર પણ બને છે. મારી તે મુરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક. તો આ શ્લેષ અલંકાર પણ બને. મયંક એટલે ચંદ્ર થાય, અને મયંક કોઈ છોકરાનું નામ હોય એટલે શ્લેષ પણ બને, રૂપક પણ બને. કેવી રીતે રૂપક બને છે? શ્યામના તે નામનો મયંક, તો શ્યામ ઉપમેય છે અને એ શું બની ગયું? મયંક બની ગયું, એટલે અલંકાર બને છે, રૂપક પણ અલંકાર બને છે. તો આ રીતે શ્લેષ અલંકાર અને રૂપક અલંકાર બનતો હોય છે. ત્યાર પછીનું વાક્ય લઈએ. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. તો અહીંયા તમે શબ્દ લો, ધાણી, પાણી અને જાણી. શબ્દનો અડધો ભાગ પણ એ પ્રાસની અંદર આવી શકે. તો આને શબ્દાનુપ્રાસ પણ કહેવાય અને પ્રાસાનુપ્રાસ પણ તેને કહી શકાય. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, સજીવ રૂપ અલંકાર. વાંસ જે છે એમાં સજીવનો ભાવ બતાવેલો છે, માટે અલંકાર સજીવ રૂપણ. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ ધાણી, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ પાણી. બંને પંક્તિના અંતમાં શબ્દનો પ્રાસ બેસતો હોવાથી અંત્યાનુપ્રાસ અલંકાર. 36મું, બુભુક્ષુ માછીમારો, જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં. દ્રષ્ટાંત અલંકાર પણ બને છે અને આ જ ઉદાહરણ ઉપમા અલંકાર પણ બને. એ ઘર સુધી દોરી જતી સરપીલ ભૂખરી કેડીઓ. તો કેડી એટલે નાનકડો રસ્તો, એમાં સજીવનો ભાવ બતાવેલો હોવાથી સજીવ રૂપ અલંકાર બને છે. મિત્રો મજાકમાં એને ગંધકેશ્વર કહે છે. એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. આ વાક્યમાં ટીકા પણ છે અને વખાણ પણ છે, માટે અલંકાર વ્યાસસ્તુતિ. જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો. તો જીવલો એની સરખામણી હાડપિંજર સાથે કરી છે, માટે અલંકાર ઉપમા અલંકાર બને છે. 40મું વાક્ય. અસ્તાચળે પહોંચેલા. અસ્તાચળ એટલે ડૂબતો સૂરજ, ઢળતો સૂરજ. સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવર્તી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. સજીવનો ભાવ છે, માટે સજીવ પણ બને છે, અને વાસ્તવિકતાની હદ બતાવી એનું અવાસ્તવિક નિરૂપણ પણ કરવામાં આવેલું હોવાથી અતિશયોક્તિ અલંકાર પણ બને છે. 41મું વાક્ય. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે. ઓર એટલે અલગ હોય છે. તો પ્રેમ એ શીરો બની ગયું, એટલે કે પ્રેમનું શીરાનું રૂપક આપેલું છે, અલંકાર રૂપક અલંકાર. સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. હવે જે દેવું જે છે 5 ગણું બોલે નહીં, પણ સજીવનો ભાવ બતાવેલો છે, અલંકાર સજીવ રૂપ અલંકાર ત્યાં બને. હવે દેવું શબ્દના બે અર્થ થાય. દેવું એટલે કરજું અને દેવું એટલે કોઈને આપવું. 43. રાકડી ભોળી લંગોટિયા પ્રજા, મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી. તો આ અલંકાર જે છે એ સજીવ રૂપ અલંકાર પણ બને, શ્લેષ અલંકાર પણ બને અને વ્યતિરેક અલંકાર પણ બને. કારણ કે જે ભોળી પ્રજા જે છે એ મૂંગા ઢોર કરતા ખરાબ જીવન જીવતી હતી, એટલે ઉપમેય કરતા ઉપમાને ચડિયાતું બતાવવામાં આવેલું છે, માટે અલંકાર જે બને છે એ શ્લેષ પણ બને, સજીવ રૂપ પણ બને છે અને વ્યતિરેક અલંકાર પણ બને. મૂળાના પતિકા જેવા રૂપિયા કાઢીને આપ્યા છે. તો રૂપિયાની સરખામણી મૂળાના પતિકા સાથે કરી છે, ઉપમા અલંકાર. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર. ઢોરને વેચી નાખેલું હોય અને પોતાના મૂળ માલિક પાસે એને જવું હોય એવી વિરહની વાત આ વાક્યમાં છે. કોઢાર એટલે તેની કોડ, તો એની સરખામણી કરી છે, માટે ઉપમા અલંકાર. આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી. તો કર શબ્દના બે અર્થ થાય છે. કર એટલે ટેક્સ, કર એટલે હાથ, કર એટલે વેરો. અલંકાર બને છે શ્લેષ અલંકાર. 47. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે સા વેઠિયા ચાલવું. સાનો અર્થ બને છે જેમ, વેઠિયા એટલે મજૂર, તો ભારો લઈ ભૂતનો શિરે એટલે અહીંયા ચિંતાનો જે ભારો જે છે એને લઈને એક મજૂરની જેમ ચાલવું. સરખામણી કરી છે, ઉપમા અલંકાર. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. તેજ પુંજ શબ્દના આધારે આ અલંકારને ઓળખી શકીએ તે રૂપક અલંકાર બને. તેજ એ ઢગલો બની ગયો, તેજનો ઢગલો રૂપક અલંકાર.
ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. સજીવ રૂપ અલંકાર, ઝૂંપડામાં સજીવનો ભાવ છે. દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવું. અહીં સરખામણી છે ઉપમા અલંકાર. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ થોડી વારને માટે જાગતું હતું, તો બસ સ્ટેન્ડમાં સજીવનો ભાવ છે સજીવ રૂપ અલંકાર. ગાડી થામાં માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું, લે આ તારો છોકરો. આ ગાડી શબ્દ જે છે એના બે અર્થ થાય. ગાડી એટલે એક બુદ્ધિ જે છે મતલબ કે પાગલ જેવું, અને ગાડી એટલે વહાલ દર્શાવવું. તો શ્લેષ અલંકાર બને. અહીંયા તત્પુરુષ લખેલું છે. નંદકુંવર શબ્દ તત્પુરુષ સમાસમાં આવે. બાળકના રુદનનો ભાર જાણે ઘુમરિયો ખાઈને વળગતો હતો. તો જાણે શબ્દ છે ઉત્પ્રેક્ષ અલંકાર. આપણી બબલીની જ પગલી જાણે, તો બબલીની જે પગલી જે છે એની કલ્પના કરવામાં આવી છે, અલંકાર બને છે ઉત્પ્રેક્ષ અલંકાર. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. તો પગલીનું જે પગલી એનું બીબું થઈ ગયું, એટલે અહીંયા ઉપમેયને બીબાનું રૂપક આપવામાં આવે છે. બીબું એટલે એનો જે નાનું બાળક હોય અને જે ચાલે એને પગલી કહેવામાં આવે. બીબું એટલે છાપ, તો પગલી છાપ બની ગઈ, રૂપક અલંકાર. આંગળાની બોર જેવી છાપ, ઉપમા અલંકાર. તો આંગળીઓ જે છે એ આંગળાની છાપ કેવી પડે છે, બોર જેવી પડી છે, તો ઉપમા અલંકાર. આમ ગાળાની માફક અડવડિયા શું ખાય છે, તો માફક એટલે જેમ ગાળાની સાથે સરખાવવામાં આવ્યું છે, ઉપમા અલંકાર. હલકો અંધકાર ઉતરે છે, સજીવનો ભાવ છે વાક્યમાં, સજીવ રૂપ અલંકાર. મનેક જેવા મનેકને કપરો કાળ નીકળ્યો, તો અનન્વ અલંકાર બને. મનેક એટલે માણસ, તળપદો શબ્દ છે, માણસની સરખામણી માણસ સાથે કરવામાં આવી છે, એટલે કે ઉપમેય ને ઉપમાન તરીકે દર્શાવવામાં આવેલું છે. તો માટે અલંકાર અનન્વ અલંકાર. માં તે માં, અનન્વ અલંકાર. અમદાવાદ તો અમદાવાદ, અનન્વ અલંકાર. ગાંધી એટલે ગાંધીજી, અનન્વ અલંકાર. કાળું જાણે આંખનો પાટો, અને તે જાણે મરચાનો હતો. તો જાણે જાણે શબ્દ છે ઉત્પ્રેક્ષ અલંકાર. ભૂખતે ભૂંડી ભીખ છે, ભ અને ભ આનું પુનરાવર્તન થતું હોવાથી વર્ણાનુપ્રાસ અલંકાર પણ બને છે. અને ભૂખને ભીખ કરતા વધારે ચઢિયાતી બતાવેલી હોવાથી વ્યતિરેક અલંકાર પણ બને છે. ભૂંડી એટલે ખરાબ. ડાકણ તો ભૂખ છે, ડાકણ ઉપમેય છે, એ શું બની ગયું, ભૂખ બની ગયું, એટલે કે તેને રૂપક આપવામાં આવેલું છે, ભૂખનું અલંકાર થાય રૂપક. કાળુને તો પોતાના વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. બાલિશ એટલે નાદાન, જાણે શબ્દ છે એટલે અલંકાર બને ઉત્પ્રેક્ષ અલંકાર. 64. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો, તો મોત એ શું બની ગયું, વરસાદ, રૂપક અલંકાર. મેઘરાજાને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. વાટો એટલે રસ્તો, એ મેઘરાજામાં સજીવનો ભાવ થાય છે, માટે અલંકાર સજીવ રૂપણ. આત્મા ઘી જેવું મૂલ્યવાન છે, આત્મા ઉપમેય છે, એની સરખામણી ઘી સાથે કરી છે. શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા. તો ગુણ સંપત્તિ, ગુણ એ જ સંપત્તિ, રૂપક અલંકાર દર્શાવે છે. એટલે આ જે શબ્દોને પસંદ કરું છું, શબ્દોના આધારે પણ આપણને ખ્યાલ પડે કે અલંકાર જે છે એ સામે આવી શકે. શીરાની જેમ, જેમ આવે એટલે ઉપમા અલંકાર અને દૃષ્ટાંત પણ લખી શકાય. શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવન બોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર. ઉપમા અલંકાર પણ બને અને દૃષ્ટાંત પણ બને. તેઓ આજના યુગના મહાન તીર્થંકર સમાન હતા. તો તેઓ ઉપમેય છે અને એને રૂપક આપ્યું છે તીર્થંકરનું છે, માટે બને છે ઉપમા અલંકાર. તેઓ આજના યુગના મહાન તીર્થંકર સમાન, એની સરખામણી કરવા માટે શબ્દ છે સમાન. દેહ, દેહ એટલે શરીર થાય, છાશ જેવો સામાન્ય છે, તો દેહની સરખામણી છાશ સાથે કરી છે, માટે અલંકાર છે ઉપમા. દેરાણી ચાંપલિયા કેરી પાંદડી, જે ચંપો જે છે ને શબ્દને માટે શબ્દ વાપરેલો છે ચાંપલિયા, ચંપા માટે શબ્દ છે ચાંપલિયા. તો દેરાણી ઉપમેય છે, એ શું બનાવી દીધી, તેને રૂપક આપ્યું છે, જે ચંપાનું જે ઝાડ જે છે એની પાંદડીનું રૂપક આપ્યું છે, અલંકાર રૂપક અલંકાર. તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો, તો હિમ એ મુકુટ બની ગયું, એટલે કે ઉપમેયને ઉપમાનું રૂપ આપવામાં આવેલું છે, એકરૂપ બની ગયું છે, રૂપક અલંકાર છે. પ્રપાતો અમારું સ્વાગત કરવા જાણે શબ્દ એટલે ઉત્પ્રેક્ષ અલંકાર. જાણે અતિ મંદ ગતિ ઉતરી રહ્યા હતા. આબા પટેલે વછેરીનું જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરી એટલે ઘોડાનું બચ્ચું, એની સરખામણી જીવ સાથે કરી છે, ઉપમા અલંકાર. આઈ
શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાને ઘૂંઘવાટ મારે છે. અહીંયા જાણે શબ્દ છે ઉત્પ્રેક્ષ અલંકાર. આ વાક્યની અંદર એક સંભાવના કે કલ્પના બતાવે છે, તર્ક બતાવે છે, માટે ઉત્પ્રેક્ષ અલંકાર. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. તો પાણીના મોજા ઘોડીની સરખામણી જે છે દડા સાથે કરવામાં આવી છે. ઘોડીને દડાની જેમ ઉછાળે છે. અલંકાર ઉપમા. ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. ઉપમા અલંકાર જેમ જે છે એના આધારે આપણે કહી શકીએ. વછેરી દીએ ન વધે એટલે રાતે, ને રાતે ન વધે એટલે દીએ ઝપાટા મોઢે વધે ચડી. અતિશયોક્ત અલંકાર ત્યાં બને છે. પછીનું વાક્ય છે આવું કહ્યું ત્યાં શિર સૂર ચાલ્યું, રહ્યું નહીં મસ્તક મત ઝાલ્યું. તો ચાલ્યું શબ્દ છે અને ઝાલ્યું છે. અંત્યાનુપ્રાસ અલંકાર. પંક્તિના અંતમાં પ્રાસ બેસે છે. ઝૂકી ઝાડના ઝુંડની ઝાજી ઝાડી. જ વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ. મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ. મ વર્ણાનુપ્રાસ. કામિની કોકિલા કેલી કૂજન કરે. ક વર્ણાનુપ્રાસ. જોતા વેંત જ હૈયું વિષમ સરે વિધિ લીધ વિષમ સરે. આ વિષમ સરે અને વિષમ સરે શબ્દને તોડવામાં આવેલો છે. તેજ પડે માર્ગે ઉર્વશી એ દિવ્ય એ ઉર્વશી એ. તો અહીંયા ઉર્વશી તમારે આ રીતે લેવાની છે. તો એ શબ્દને તોડવામાં આવ્યો છે, અહીં જોડવામાં આવેલો છે, માટે યમક અલંકાર બને છે. વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યો જેહ તેહ સદા વ્રત આપે. તો અહીંયા પંક્તિના અંતમાં છેલ્લો શબ્દ, આ પંક્તિના પ્રારંભમાં પહેલો શબ્દ. તો શબ્દનો પ્રાસ બેસે છે. જેહ તેહ અલંકાર પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. જાણી લે જગદીશ શીશ સદગુરુની નામી. તો દીશ અને શીશ પ્રાસ બેઠો છે, આંતરપ્રાસ અલંકાર. દમયંતીનું મુખ ચંદ્ર જેવું અથવા તો સમૂહ છે. આ બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરેલો હોય તો પણ અલંકાર ઉપમા. દમયંતીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરી છે અથવા દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો પણ ઉપમા અલંકાર બને. સાવ બાળકના સમૂહ એટલે જેવું છે આ નગરની સરખામણી બાળક સાથે કરી છે, ઉપમા અલંકાર. ધીમે ધીમે તે ડગ ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક. તો માફક એટલે જેમ. એ ધીમે ધીમે તે ડગ ધરતો તે એની સરખામણી મદમસ્ત ગજેન્દ્ર એટલે હાથીની સાથે કરવામાં આવેલી છે. આ જે પૃથ્વી વલ્લભ આ નવલકથા જે છે એનું વાક્ય છે. મુંજ માટે આ તે સર્વનામ વપરાયેલું છે. દમયંતીનું મુખ તો ચંદ્ર છે. દમયંતીના મુખ એ ચંદ્ર બની ગયું. રૂપક અલંકાર. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો. તો અહીં સજીવર પર અલંકાર ના બને. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સજીવર પર અલંકાર બને કે ડુંગર ડોલે છે. ના, વાક્યને તમે સમજો. ડુંગર શું બની ગયો છે? સસરો બની ગયો છે. એટલે કે ડુંગરને સસરાનું રૂપક આપેલું છે. કવિતા આત્માની માતૃભાષા. કવિતા ઉપમેય છે, એને રૂપક આપ્યું છે આત્માની માતૃભાષાનું. રૂપક અલંકાર. હોડી જાણે આરબ ઘોડી. તો જાણે છે એટલે ઉત્પ્રેક્ષ અલંકાર ત્યાં આગળ આવે. હવે ઉત્પ્રેક્ષ અલંકાર તમને ઓપ્શનમાં આપ્યું નથી, પણ તમને બીજું કોઈ ઓપ્શન આપેલું છે તો આપણે કયું પસંદ કરવાનું? તો બીજું એટલે કયું? હોડી અને ઘોડી એટલે શબ્દાનુપ્રાસ અલંકાર આવે. પણ ઉત્પ્રેક્ષા આપેલું હતો તો આપણે ઉત્પ્રેક્ષા જ લખવાનું. ઉત્પ્રેક્ષા નથી આપી તો શબ્દાનુપ્રાસ ત્યાં આગળ બની શકે. આ ડાળ જાણે રસ્તા વસંતના. જાણે છે ઉત્પ્રેક્ષ અલંકાર. ગુલાબ લવ ના. કપોલ તુજ રમને એથી ગણાય. એટલે જે નાયિકા જે છે એના જે ગાલ જે છે એ ગુલાબ કરતાં પણ વધારે ચડિયાતા છે, સુંદર છે, માટે અલંકાર બને છે. વ્યતિરેક ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવ્યું છે. 95. દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ. એટલે દમયંતીના મુખને ચંદ્રના પ્રકાશ કરતાં ચડિયાતું બતાવવામાં આવેલું છે. અલંકાર બને. વ્યતિરેક અલંકાર. દમયંતીના મુખની સામે ચંદ્ર પણ નિસ્તેજ બની જાય છે. ચંદ્ર ઝાંખો પડે છે. તું ચંદ્રથી ચારુ સુહાસિની હો. વ્યતિરેક અલંકાર. તું આ જે કોઈ નાયિકા જે છે એ નાયિકાને ચંદ્ર કરતાં પણ વધારે સુંદર બતાવી છે. દમયંતીનું મુખ એ તો દમયંતીનું મુખ. અનન્વય અલંકાર. દમયંતીનું મુખ ઉપમેય છે. એની કોઈ ઉપમા કે બીજો કોઈ એવો કોઈ શબ્દ મળતો જ નથી. માટે સાહિત્યકાર શું કરે?
એને વધારે વાક્યમાં યોગ્ય ભાવ ઉત્પન્ન કરવાને માટે અનન્ય અલંકાર બનાવી દે. દમયંતીને મૂકે તો દમયંતીને મૂકે, એટલે કે એની તુલનામાં કોઈ જ આવતું નથી. અનન્ય અલંકાર ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે. માં તેમાં, બીજા વનવગડાના વા, માં ઉપમેય છે એને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવ્યું છે અનન્ય અલંકાર. હિમાલય તો હિમાલય છે અનન્ય અલંકાર. રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી. પૃથ્વીમાં સજીનો ભાવ છે, કંપતી એટલે ધ્રુજતી હતી, સજીવર પર અલંકાર. મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તો હંસલો નાનો છે અને શરીરને દેવળનું રૂપક આપેલું છે, રૂપક અલંકાર. જવાની તો જવાની છે, જવાની શબ્દના બે વખત ઉપયોગ છે, તેનો અર્થ અલગ અલગ છે. જવાની એટલે યુવાની અને જવાની એટલે જતી રહેવાની છે. સંધ્યા રમે છે, ક્ષિતિજે ઉમંગે. સાંજનો જે સમય હોય ને સંધ્યા કહેવામાં આવે. અને ક્ષિતિજ એટલે દૂરથી આપણને લાગે કે ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, એટલે આપણે આકાશ અને પૃથ્વીની વાત કરીએ. આકાશ અને પૃથ્વી એકબીજાને અડી રહ્યા હોય એવી કાલ્પનિક રેખા એને ક્ષિતિજ કહેવામાં આવે. સૂર્ય અને ચંદ્ર નહીં, આકાશ અને પૃથ્વી આ છેડો એકબીજાને અડી રહ્યો એવી કાલ્પનિક રેખા એટલે એને ક્ષિતિજ કહેવામાં આવે. આપણે દૂરથી જોતા હોઈએ એવું લાગે કે આકાશ જે છે જાણે કે પૃથ્વીને અડી રહ્યું છે, એ કાલ્પનિક રેખા એટલે સજીવર પર અલંકાર થયો, એને ક્ષિતિજ પણ કહેવામાં આવે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો પાત્ર શબ્દના બે અર્થ થાય. પાણી એટલે વ્યક્તિ અને પાત્ર એટલે વ્યક્તિ, અને પાત્ર એટલે વ્યક્તિ અને પાત્ર એટલે વાસણ, આ બે અર્થ છે. પાણી શબ્દના પણ બે અર્થ થાય છે. તો એનો પાણી એટલે જીવન, પાણી એટલે તાકાત, તો અલંકાર બને છે શ્લેષ અલંકાર. તમને કોઈ પણ એક શબ્દની ખબર પડી જાય તો આવા જુદા જુદા અર્થ થતા હોય તો શ્લેષ અલંકાર બને. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી. મહાદેવથી એ મોટાજી વ્યતિરેક ભાવ બતાવે છે. શું એનું રૂપ કંદર્પ કઈ વિષાતમાં નહીં. કંદર્પ એટલે કામદેવ થાય. આ સુદામા વિશે વાત કરી છે, તો સુદામાના રૂપ જોઈ નાગરિક જ્ઞાતિ એની ટીકા કરે છે અને વખાણ પણ કરે છે. તો કંદર્પ કઈ વિષાતમાં નહીં, આ તેના વખાણ થયા. સુદામા જે છે એની ટીકા પણ કરે છે, એટલે વ્યાજ સ્તુતિ અલંકાર થાય. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. પલક શબ્દના બે અલંકાર શ્લેષ, કોઈનું નામ પણ હોય. પલક એટલે આંખનો ઝબકારો, પાપણ પણ થાય. દીવાન નથી દરબારમાં છે અંધારું ઘોર. તો દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર, આ શ્લેષ અલંકાર બને. શબ્દને તોડેલો છે. દીવાન નથી દરબારમાં છે અંધારું ઘોર, એટલે દીવા અને દીવાન દીવાન એવા શબ્દના અર્થ બને છે, માટે શ્લેષ અલંકાર. ધન્ય છે તમારી બહાદુરીને ઉંદર જોઈને નાઠા. ઉંદર જોઈને નાઠા ટીકા કરી છે. ધન્ય છે તમારી બહાદુરીને તેના વખાણ કર્યા છે. અલંકાર વ્યાજ સ્તુતિ. ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. સુગંધ એ દરિયો બની ગયો. રૂપક અલંકાર. આદિલ મંસૂરીની આ ગઝલની પંક્તિ છે, મળે ન મળે. પારકું પાતક પોતા પર ઓઢી લીધું. તો પ પ પ અને પ વર્ણનપ્રસ અલંકાર. અખાડામાં જવાના મેં ઘણાય અખાડા કર્યા છે. અખાડા શબ્દ બે વખત છે, યમક અલંકાર બને. અખાડા એટલે કસરત શાળા અને અખાડા એટલે પ્રયત્ન, અલંકાર બને છે યમક અલંકાર. સમુદ્ર જેવું ઉર એ ઉદાર. ઉર એટલે હૃદય, એની તુલના સમુદ્ર સાથે કરવામાં આવી છે, માટે ઉપમા અલંકાર બને છે. રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય, શ્લેષ અલંકાર. રવિ શબ્દના બે અર્થ છે. રવિ એટલે સૂર્ય અને રવિ એટલે કોઈ વ્યક્તિનું પણ નામ હોય. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની પર ફેરવે છે. રવિ શબ્દના પણ બે અર્થ થાય અને કર શબ્દના પણ બે અર્થ થાય છે. કર એટલે વેરો, કર એટલે હાથ. દીવાન નથી દીવાનથી દરબારમાં છે અંધારો ઘોર, આ શબ્દને તોડેલો છે, અહીં જોડેલો છે, યમક અલંકાર. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. ઉત્પ્રેક્ષ અલંકાર. અહીંયા આ પંક્તિમાં એક તર્ક બતાવે છે, કલ્પના બતાવી છે. કમળ થકી કોમળું રે બેની અંગ છે એનું. વ્યતિરેક અલંકાર. કારણ કે એનું જે અંગ એટલે શરીર જે છે એને કમળ કરતાં પણ વધારે કોમળ બતાવવામાં આવ્યું છે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. સુદામાના વૈભવને કુબેરના વૈભવ કરતાં ચડિયાતો બતાવેલો છે, માટે અલંકાર બને છે વ્યતિરેક અલંકાર. વદન સુધાકરને રહુ નિહાળી. વદન એટલે ચહેરો, ચહેરો જે ચંદ્ર બની ગયો. વદનને રૂપક આપે છે સુધાકરનું, સુધાકર એટલે ચંદ્ર થાય, રૂપક અલંકાર.
જટાધરે વડવૃક્ષ પતંગ નિજ બાળે કાયા, સજ્જર પર અલંકાર બને છે. નૃપો વીરમ્યા અવ તો મહાલય, શ્લેષ અલંકાર. મહાલયના બે અર્થ થાય. મહાલય એટલે વિશાળ સ્થળ અને મહાલય એટલે મોટો વિનાશ. ધ્રુજે ધ્રુવની મેરુ ડગીયો, ખળભળિયા પાતાળ, અતિશયોક્તિ અલંકાર છે. વ્યતિરેક પણ અલંકાર બની શકે. દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી, રૂપક અલંકાર. દીકરી જે છે એ ઉપમે છે, એને રૂપક આપે છે વ્યોમની વાદળી, વ્યોમ એટલે આકાશ, અને દેવલોકની દેવી પણ કહ્યું છે, રૂપક અલંકાર. પાણી વીણ નવ કામના, સર વીર ને તલવાર, શ્લેષ અલંકાર ત્યાં આગળ બને. પાણી એટલે તાકાત, શક્તિ. મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે, આનંદ અલંકાર બને. મનેકની સરખામણી મનેક સાથે કરી છે. બપોર એક મોટું મોટું શિકારી કૂતરું છે, એ મોટી શબ્દ નહીં આવે, મોટું આવશે. બપોર એક મોટું શિકારી કૂતરું છે, બપોર ઉપમેય છે, એને રૂપક આપ્યું છે શિકારી કૂતરાનું. મિત્રો આ પંક્તિ સજીવર અલંકારમાં તમારે લેવાની નથી. કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત. દિવસની સરખામણી કમળ સાથે કરી છે અને પોયણાની સરખામણી રાત સાથે કરી છે, તો અલંકાર બને છે ઉપમા અલંકાર. સાંજ વેળા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા, સજીનો ભાવ છે માટે અલંકાર બને છે સજીવર અલંકાર. સાંજ વેળા, સાંજનો સમય થાય ત્યારે તેજ એટલે પ્રકાશ, છાંયડો અને ઘાસ આ બધા ભેગા મળીને રમે છે, સજીનો ભાવ છે. વિશ્વરાજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. હાસ્ય બાણ, હાસ્યને રૂપક આપે છે બાણનું, અથવા તો હાસ્ય એ જ બાણ બની ગયું, રૂપક અલંકાર થયું. રમેશને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. બેસવાનો શોખ છે તેના વખાણ છે, અને છેલ્લી પાટલી પર બેસવાનો એ ટીકા પણ કરી છે પરોક્ષ રીતે. સુદામાના વૈભવ આગળ કુદરતે તે કોણ માત્ર, વ્યતિરેક અલંકાર. ગર્વિષ્ઠ ગંભીર ગરજતો ગિરિરાજ ગુંજે, ગાવશું. ગ ગ ગ ગ ગ અને ગ વર્ણાનુપ્રાસ. આ તપેલી તો તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી. એક શબ્દનો ઉપયોગ 3 વખત છે, દરેકનો અર્થ જુદો જુદો છે. તપેલી એટલે વાસણ, તપેલી એટલે ગરમ, અને તપેલી એટલે ગુસ્સાવાળી વ્યક્તિ. આ વર્ણાનુપ્રાસ અલંકારમાં આવે નહીં. છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી. શબ્દાનુપ્રાસ પણ કહી શકાય અને તેને યમક અલંકારમાં પણ લઈ શકાય. વાલી, માલી અને લાલી એનો પ્રાસ બેઠો છે. પાટણપુરી હાલ, તું જ હાલ જ આવા. હાલ શબ્દ 2 વખત છે અને તેનો અર્થ અલગ અલગ છે. હાલ એટલે હમણાં અને હાલ એટલે સ્થિતિ. જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં, શબ્દને તોડેલો છે. યમક અલંકાર, દરેકનો અર્થ અલગ અલગ થાય છે. યમક અલંકાર. સ્નેહધન, સ્નેહધન, કુસુમવન, વિમલ, પરિમલ, ગહન, નિજ ગગન, માહી ઉત્કર્ષ પામે. તો અહીંયા ધન, વન, મલ આ પણ આવે. મલ, હન અને ગન શબ્દનો પ્રાસ બેઠો છે માટે અલંકાર બને છે શબ્દાનુપ્રાસ અલંકાર. વર્ષા તમારી રાહ જુએ છે. વર્ષા શબ્દના 2 અર્થ થયા. વર્ષા એટલે વરસાદ અને વરસાદ છોકરીનું નામ. જેને કલંક કડવું દધી તું ગણે છે, મીઠું બની જગે રસ તે ભરે છે. દધી શબ્દના 2 અર્થ થાય છે. અલંકાર થયો શ્લેષ. દધી એટલે દરિયો અને દધી એટલે દહીં. મીઠું એના પણ શબ્દના 2 અર્થ થાય. મીઠું એટલે ગળ્યું, ગળપણ વાળું, અને મીઠું એટલે નમકના અર્થમાં છે. હીરો ઈ હીરો ને કાચ એ કાચ, એકનું સ્થાન બીજું લઈ શકે. હીરો ઉપમેય છે, એને જ ઉપમાન તરીકે દર્શાવ્યો. કાચ ઉપમેય છે, એને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવ્યો. અલંકાર બને અનંત અલંકાર. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. સંસ્થા જે છે એ નિર્જીવ વસ્તુ છે, પણ એમાં સજીવનો ભાવ ઉત્પન્ન કરેલો હોવાથી, અલંકાર બને છે સજીવ અલંકાર બને. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ ચોરી લે, પાપ જન્મોના. વ્યાસ્તુતિ, કૃષ્ણ છે મહાચોર, આ ટીકા કરી વ્યાજ, અને વખાણ ક્યાં કર્યા, એ તો હરી લે છે જન્મોના સ્મરણ માત્રથી. તેનું સ્મરણ કરવાથી જ આપણા જન્મના પાપને હરી લે છે, ચોરી લે છે. આને વખાણ થયા. વ્યસ્તુતિ અલંકાર. ખીણમાંથી સાગ, છેક સૂર્ય કરતા, વાંસના ઝુંડના ઝુંડ, સજીવ અલંકાર. કાળુને તો રાજુની ગાળો મીઠી લાગતી હતી. તો રાજુની જે ગાળો જે છે એને ચડિયાતી બતાવવામાં આવે છે. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવેલું હોવાથી અલંકાર બને છે, વ્યતિરેક અલંકાર થાય છે. તો મિત્રો આ રીતે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આવનારા અને ધોરણ 10ને
એક્સરસાઇઝમાં સ્વાધ્યાયમાં જે વધારાના જે અલંકારો આપેલા છે એ તમામે તમામ અલંકારોને મિત્રો આપણી સામે પ્રસ્તુત કર્યા. અલંકારનું જે પ્રકરણ જે છે એને આપણે ધોરણ 10 માટેનું જે છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તકનું આ જે પ્રથમ ભાષા આ ગુજરાતી જે છે એના અલંકારના ઉદાહરણો પૂર્ણ કરું છું. મિત્રો મારી શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો, તમારા મિત્રો સુધી શેર કરો અને આ અલંકાર જે છે એ તમારે તમામ પરીક્ષામાં કામમાં આવે એવું આ ચેપ્ટર છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.